અત્યારે છે ને અહીંયા ભાઈ કોમેડી વિડીયો શૂટિંગ આલે છે. ઓલા હર્ષની મારવાની એક્ટિંગ હતી ને તે કયું નો દશે કાકાને મારે. જો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કે વાગ્યું કે કાંઈ વાગે તો ખરું ને સર ધાબા માથે ઘા કર્યો. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધામાં? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ફાઇનલી આપણો છે ભાઈ દ્વારકા પછીનો વ્લોગ ઘરે આવી ગયો ને એમાં એવું છે કે ભાઈ દ્વારકાથી આવીને હું ભાઈ એટલો મને થાક લાગ્યો ને કે વાત જ કરવામાં. એટલે ગાડી છે ને આવીને અહીંયા મૂકી દીધી હજી ગાડી નથી હલાવીને બોલો મેં. એટલે હવે ભાઈ થાક થોડો ઘણો ઉતરી ગયો છે એટલે આપણે છે ને ગાડીને છે ને આપણે આ ઢાળીની અંદર મૂકવાની છે. તો ઘડી ખમીને મૂકી દઈ અને એ ભેગો વચ્ચેના પોરમાં છે ને વરસાદ આવી ગયો. જો ઝીણા ઝરમરિયા સાટા આવે દેખાય ને તમને જોવાની. જો હવે ભાઈ અત્યારમાં વાગે છે 10 કોમેડી વિડીયો શૂટિંગ કરવાના બાકી છે. ભાઈ ઘણું ખરું કામ છે તો કાંઈમાં કોમેડી વિડીયો શૂટ કરવાના છીએ અને આ ગાડી છે ને અંદર મૂકી દઈ. ટાઈમ મળે તો એ ગાડી તમને નક્કી નહીં, કારણ કે અત્યારમાં ખાવાનું બાકી છે. આ ત્યાં કેટલી લઈને ઊભી રહી ગઈ. હાલો સાહેબ બની ગયો છે ને હવે તમે જલ્દી ખાઈ લો ને હું તૈયાર થઈ ગઈ કોમેડી વિડીયો બનાવવા ન જવા. તો હાલો ભાઈ છે ને કોમેડી વિડીયો બનાવીને છીએ ને તું કાંઈ ભાણા કરે હાલું ખાઈ લઈએ કાંઈમાં. અને આ બે તો જો એ હું હે એવું કર હે એ કઈ ખાવાનું છે એટલે બે રમા અત્યારના પોરમાં જો આવ્યો વરસાદ આવી ગયો ભાઈ, ફૂલ વરસાદ આવી ગયો અત્યારના પોરમાં. અત્યારે 10 વાગ્યા છે, 10 વાગ્યાના પોરમાં હજી તો હું જાગીને ઉભો છું ને ત્યાં વરસાદનું મુહૂર્ત થઈ ગયું. હર્ષ ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે ને હું હાથ કરું ને તો આવતોય નથી. તો અત્યારે બપોર થઈ ગયા છે ને ખાઈ પીને છે ને હું ગાડલા ઉપર સુઈ ગયો છું ને સૂતો હતો છે ને એડિટિંગ ને એવું બધું કરતો હતો ને હર્ષભાઈ છે ને તૈયાર થઈને મારી પાસે આવ્યા. જો તમને દેખાડો લે આગળ હરખું જોવું તો લાઈક કરો, શેર કરો તો સબસ્ક્રાઇબ કરો. કે તાણીન એમની લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કે એમની લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કે તો સબસ્ક્રાઇબ કરો. બાય બાય. તો અહીંયા તો હર્ષ દુકાન જોવે છે કારણ કે અમે બધા થઈ છીએ વાડીએ. બોલા તો બધા માંગવા જઈએ ને મારે જવાનું છે એટલે હા ભાઈ હું જાઉં ને ત્યાં આગળ તરત રોહે એટલે થાકીને જ બેઠો. હેઠ ઉતરતો ને હું આ સાઈડ હલવા મળ્યો. એને આમ કેમેરો છે એને થોડો ઘણો શક તો પડે જ છે. હું જાઉં ને આગળ જોતો એને આમ કેમેરો રાખું હું ઝાયલો જાઉં છું આગળ જોતો. જો કેમ મને ખબર જ હતી હે હું તાઈ ને જતો કેમ કહેતો છો ને મને ખબર જ હોય. કેમેરો ખાલી એની આમ હોતો તા ખબર પડી ગઈ ને. તો જો અમે છે ને અત્યારે એને ફોહલાવી ના બેહાડી દીધો છે અને હું જાઉં છું ગાયરમાં બહાર, કારણ કે મને ભારી જાય એટલે દાડી વાહે જ થાય એટલે છે ને હું જાઉં ડેલી કરી દઉં. કેમ ઓલા ભૈયા હતા ને જા. તો હાલો ભાઈ છે ને હવે ગાયરમાં આપણે જઈ વાડીએ, કારણ કે વાડીએ જવાનું હતું કે નહીં તો ઓલો વાહે થતો હતો ભાઈ એટલે એને ભૂલ વાળીને પછી મેં કીધું ગાયરમાં ભાગી પૂગી જશે વાડીએ. અને વાડીએ આવીને તમે કાંઈક નજારો કાંઈક અલગ જ જોવા મળે. દર વખતે સારી આવીને ત્યારે કાંઈક અલગ જ જોવા મળે. હું બતાવું તમને હાલ જો ખાલી એક વખત આમ ખાલી નજારો ફેરવો ને તો એમ લાગે કે નહીં બાકી સ્વર્ગ છે એમ. તો અત્યારે છે આ બીજો દિવસ, કારણ કે કાલે અમે સાંજે ગયા વાડીએ ગયા ને એટલે ના સાંજ પડી ગઈ 9 ની આજુબાજુ થઈ ગયું એટલે કાંઈ પછી કાંઈ બ્લોગ શૂટ કરવાનું કાંઈ એડિટિંગ થયું ને એવું બધું હતું. એટલે આવીને ડાયરેક્ટ હોઈ ગયા અને પછી અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે મેં કીધું છે ને ડાયરેક્ટ એને જ કનેક્ટ કરી નાખો, ખોટો હા સ્ટાર્ટ ના કરવો, કન્ટિન્યુ રાખવું કાલના બ્લોગને. બાકી તો ડીકે ને બધા અહીં બેસી ગયા છે ને હવે છે ને વિડીયો શૂટિંગ કરવાની તૈયારી છે. હાલો વિડીયો શૂટિંગ ના કરવું હે વિડીયો શૂટિંગ ના કરવું હાલો કરી. ચોમાસાના વરસાદની જે જીવાત પડે ને મચ્છર ને બસર ને એની માટે ક્લોરીન ની ગોળી આવે એ બધાને ગામમાં હહન દેવા જાય છે, કારણ કે અમારા ગામમાં છે ને અહીંથી ઓલા આવે એ દિન એને અહીંથી વ્યા જાય. તમારા ગામમાં હશે હર્ષો કાલે એને છે ને મૂકીને વ્યા જતા હું કર તાણીને કે ફોન જો ગાંડો ફોન જો લે. અને આપણે બે નહીં ત્યાં આવી જાય છે જો હરખ પદુડા આ રીતે દાંત કાઢશે ને તો આવ ઊભી રહેતો તો ગાંડી છે તું શું દાંત કાઢ વૈસે કો રાખીને બેસી જાવ ગાંડો. હું એ હવે છે ને ધોરાઈ પડે એવું છે હવે હાવ અંદર થી હાવ ઓલું થઈ ગયું. કહેતો ને છે ને ગાડી ધોરાવી તેને અઠવાડિયે 15 દિવસ હું ધોરાઈ નાખતો પણ હમણાંથી છે ને 2 મહિના તો ગાડી ધોરાવી નહીં એટલે હાવ ઓલી થઈ ગઈ. હવે છે ને મોજ આવીને એટલે ધોરાઈ નાખવી છે. તો અત્યારે છે ને અહીંયા ભાઈ કોમેડી વિડીયો શૂટિંગ આલે છે. ઓલા હર્ષની મારવાની એક્ટિંગ હતી ને તે કયું નો દશે કાકાને મારે. જો હવે પૂરું થઈ ગયું
ગાંડા તો અત્યારે ભાઈ કોમેડી વિડીયો શૂટિંગ કરતા હતા 3 વિડીયો શૂટ કરવાના હતા એમાંથી એક થઈ ગયો છે ને હજી 2 કરવાના છે બાકી જ્યાંસી બેન જો એકલા બેઠા રમે તો એક ટાટી હલવાઈ ગયો ઓલા પાયામાં તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને અમારે થોડુંક શૂટિંગ કરવાનું હતું ને એક બીજી આઈડી છે આપણે એકલા ખેડતા ખબર હશે આપણે ઇમોશનલ વિડીયો નાખીએ એટલે મેં કીધું છે ને આપણે ધનજીભાઈની વાડીએ જાય કારણ કે અહીંયા નજારો છે ને કંઈક અલગ જ આવે બાકી જો ધનજીભાઈને નવા મકાન બને છે અને એ રીતે નજારો છે એટલે અહીંયા કંઈક બનાવીને એટલે કાંઈક જોરદાર થાય એમ બસ આ છે ને દર વખતે એમ જ કરે બસ ને સારું જાવ હાલો જાય ભાઈ ગાડી લઈને જાવ લેતા હોઉં કાંઈક રેડી ખાવાનું કઈ મંગાવું છે તને મંગાવ્યું હું મંગાવ્યું હા તે લેતા હો હાલો જાવ જલ્દી છો ને ધક્કો લ્યો માન લેવા એમ કી પાછા એક તો ભૂલી જાય ને પાછા કે માન લેવા બાકી જો ભાઈ આપણે નાસ્તો મંગાવ્યો હતો ને એ નાસ્તો આવી ગયો છે અને ભાઈ કોનો ખર્ચો છે આ નાસ્તામાં ધનજીભાઈ સ્પોન્સર લાગે હું આજના હા ધનજીભાઈ હા ધનજીભાઈ ભાઈ આમ પૈસા વાળા છે મકાન બનાવે છે પાછા પાર્ટી દે ને એટલે ઉપાધિ જેવું છે મકાનની પાર્ટી નથી હોય એટલે એવી થોડી મકાનની પાર્ટી હાલે મકાનની પાર્ટી તો બહુ મોટી હોય ઈ આપણે તો હોટલમાં જાવું કેમ જાવું ને રાહુલ હોટલમાં ખબર આવે તો જાય કાંઈક નાસ્તો પાસ્તો કેમ હું કેવું બોલ દે ના તારે હાલો વાંધો નહીં કાલે જવાનું જ છે કદમગીરી ભાઈને સ્પોન્સરમાં ઉપાડી લઈએ તો અત્યારે ભાઈ કોમેડી વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે આપણે હાથમાં લઈ લીધા છે માયક જો હની પોઝિશન ગોઠવા મીઠા ભાઈ તારી પોઝિશન ઉપર જા તું તારી પોઝિશન ઉપર જા ને આ જો આ એની પોઝિશન ઉપર ભાગો પણ પડે નહીં ધ્યાન રાખજે નકર પોઝિશન ભાંગી જાય કઈ તારી તો અત્યારે ભલામણ છે ને આપણે શૂટિંગ કરીએ છીએ ને અડધું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ઓલા છે ને સામે શૂટિંગ કરીને આ ફોન પકડવા ટાઈમ કરી પાછો એ વિડીયો જેને કે મને ફોન દે પણ એને જ દેવાનો છે હાલ તું ફોન કરી મારું શૂટિંગ કરી રેડી અહીંથી આપણે એક્શન મૂવી શૂટ કરવાનું થાય જોતો રેડી સ્ટાર્ટ ને સ્ટાર્ટ બનાય તો હાલો હા લે વાગ છે પેલા હાથ ની જાવ દે ઓકે કે દે મુંડી ડાયરેક્ટ સ્ટાર્ટ આ જો અમે બધા નાના ક્રિએટર આમ ઊભા હું ઊભો આ ઊભો ઓલો તો ઊભો ઉપર ઊભો પણ જે બધેથી મોટો ક્રિએટર છે ને એ થી હેઠે પીડો તારી જિંદગી ક્રિએટર છે કે મોટા ક્રિએટર કે નાના ક્રિએટર એવું કઈ ન હોય મારા કોલેજ આવ બધા એક ક્રિએટર સરખા જ હોય એક સમાન વાગ્યું કે કાંઈ વાગે તો ખરું ને ઢાબા માથે ઘા કર્યો દીકી કાંઈ આવીને પીડ્યો હાલો કાંઈ વાંધો નહીં પેલા છે ને શૂટિંગ કરતા પેલા ઘડીક પીડ્યો રે તો એટલે શૂટિંગ કરી નાખો દે પેલા તારે ઊભો નથી કરો તારે અહીંથી જ ઊભું થવું પડશે હાલો ફાઇનલી થઈ ગયું શૂટિંગ થઈ જવું ભાઈ થઈ જાવ ને હેલા થઈ ગયું ને હા થઈ ગયું ખોટું ન બોલતો ને એટલે હા હું હોય ને ધ્યાન રાખજો પકડાન બકડાન મેલું શું કરે જાવ કેવો રહ્યો એક્સપિરિયન્સ ફાઇનલી બેકઅપ થઈ ગયું શૂટિંગ થઈ ગયું મને એ ખબર પડે કે રોજ કાંઈ દાડીએ જવું ને એમાં કામ કરવા કરતો તો હા ધૂળમાં હાલોટવું સારું ધૂળમાં હાલોટવું સારું તો બહાર છે ને બધા બીજ જોવે છે આજ બીજ છે કે નહીં એટલે જો હા તો બધા બીજ જોવે હાલો હું તમને દેખાડું કદાચ કેમેરામાં કેપ્ચર થાય તો જો અહીંયા જો ઢગલો થઈ ગયો હા શું છે ક્યાં છે ક્યાં છે મેં તો દેખાતી કઈ જગ્યાએ છે અહીંયા દેખાડો અબુ સર ક્યાં ઉભો રે નાજીને દેખાડે તું મને દેખાડી શું છે બીજ માતા ક્યાં છે દેખાય હા ત્યાં ખામે એ તો નારિયેળ આડી પડતી હતી આ તો દેખાય જ ને હું અહાડી બીજ આને તારે બીજ ને જોવી હે જોઈ લીધી એને દીકરી હોવ રમત છે ગાંધી પેલા જોઈ લીધી એને હે તારે બીજ જોવી નથી લેવી જા નથી લેવી ને હારો છે ને બેન હોતો ને અછાથી બીજ જોવે છે જો બેન હાલો લે આ તો શાંતિ પટેલ નીકળ્યા લે મેં કીધું મારી બેન છે યાર મેં કીધું વ્લોગ માં લેવાનું કીધું હતું ને મેં કીધું વ્લોગ માં લઉં તા તો આપણે પટેલ નીકળ્યા લે શાંતિ પટેલ શું કરે એને અણી કાઢું તે હતાઈ ગયા શાંતિ તાર પપ્પા કઈ ગયા હે તાર પપ્પા કઈ ગયા હા જો વ્લોગ ઉતારું વ્લોગ હર્ષાબેન છે ને મને એમ કહેતી હતી કે મને છે ને તારે વ્લોગ માં લેતો હોય તો પણ મેં કીધું વ્લોગ માં લઉં પણ ના મારે આવવું પડે છે સુરત કેમ આવવું એ કે વિડીયો કોલ શરૂ હોય તો તારે ક્યારેક લેતો હોય તો મેં કીધું વાંધો નહીં આજકાલ વિડીયો કોલ શરૂ છે ને યાર વ્લોગ શરૂ છે હાર લઈ લઉં લે રતોઈ લે દાદા વ્લોગ શરૂ છે શું કે તું
તું એક દી કહેતી હતી ને કે વ્લોગ શરૂ હોય ત્યારે મને લેતો હોય તો એમ આ જો શરૂ જ છે હાલ શું કે બોલ હા જોઈ લે આ લીધું તો ફાઇનલ અત્યારે પડી ગઈ છે હાંજ અને અત્યારે હું છે ને એડિટિંગ કરતો હતો ને બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો એટલે મેં કીધું છે ને બ્લોગ એન્ડ કરી નાખું તો હાલો ભાઈ મળી બીજા બ્લોગમાં તો સુધી તમને જો આ બ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ છીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં હોય તો દર વખતે કહીએ છીએ અને આપણે સૌરવ જોશીની જેમ એન્ડ કરવાનું છે ને બ્લોગ એન્ડ કરવાનું કેટલા દિવસથી વિચારવું ને કેટલા દિવસ ટ્રાય કરવું પણ નથી થતું હવે કોને ખબર કેદી થાય બાકી આપણે ટ્રાય કરીએ કેમ થાય કેમ નહીં હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો જય હિન્દ થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય સબસ્ક્રાઇબ કરતા હતા તો બાય બાય